એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. કવિ હરિહર પ્રાણશંકર ભટ્ટ બહુ ઓછા જાણીતા કવિ અને બહુ ઓછી કવિતાઓ લખી છે, પણ આ કવિતા એમની એટલી બધી પ્રખ્યાત છે કે તમે લોકો કદાચ નાનપણથી ગાતા હશો. અને આપણા સાહિત્યની જે કેટલીક સરસ ઉત્તમ કવિતાઓ છે જેમાં નિરાશાનો સૂર છે અને છતાંય એક સરસ કવિતા થઈ હોય, અને એવી કવિતાઓમાંની આ એક કવિતા છે. એટલે શું જુઓ તમે કે ભાવ જે છે એ નિરાશાનો ભાવ છે. કવિને વિનંતી કરવી છે મહાનલને, મહાનલ મહા અનલ. હવે તમે સંધિ શીખશો એમાં આવશે કે આ અને અ ભેગા થાય એટલે આ થાય મહા અનલ. અનલ એટલે અગ્નિ, જે મોટામાં મોટો અગ્નિ છે, જે ઈશ્વર રૂપે રહે છે, એને વિનંતી કરે છે કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એક નાનકડી ચિનગારી માગે છે. આપણને થાય કે આ કવિને વળી ચિનગારીની શી જરૂર પડી? આ ચિનગારી બહુ મોટી વસ્તુ છે. ચિનગારી એક હોય તમારી પાસે તો એ ચિનગારી ઘણું બધું કરી શકે, ઘણું બધું અગ્નિ પ્રગટાવી શકે. અને આપણે ત્યાં જાત જાતના અગ્નિની કલ્પના કરી છે. એમાં જ્ઞાનાગ્નિ, જ્ઞાનનો અગ્નિ, એની પણ કલ્પના કરી છે. એટલે એવા એક જ્ઞાનનો અગ્નિ પ્રગટાવવા માટે કવિ એક નાનકડી ચિનગારી માગે છે. જ્ઞાનનો અગ્નિ મળ્યો નહીં. જ્ઞાનનો અગ્નિ મેળવવા માટે બધા મથે છે. જ્ઞાન તો તમે સમજો છો, અજ્ઞાન એ મોટું અંધકાર છે અને એમાંથી જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનો અગ્નિ પ્રગટે તો માણસનો ઉદ્ધાર થઈ જાય. જ્ઞાન એટલે સમજણ, જ્ઞાન એટલે એક ચોક્કસ પ્રકારની બુદ્ધિ, અને એ બુદ્ધિ નથી મળી ચોક્કસ પ્રકારની, એ વિદ્યા નથી મળી, તો એને મેળવવી છે કવિને. અને એટલા માટે એ અહીંયા ચિનગારી માગે છે. ચિનગારી એટલે આપણી રોજબરોજની ચિનગારી એવી નહીં, તણખો નહીં, પણ એ તણખો અગ્નિરૂપી તણખો, જ્ઞાનરૂપી અગ્નિનો તણખો એ કવિને જોઈએ છે. અને એણે માટે શું કર્યું એણે કે ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. આખી જિંદગી ચકમકની સાથે લોઢું ઘસ્યા કર્યું. અહીંયા ચકમક એટલે શું અને લોઢું એટલે શું એ પણ સમજવું પડે. આ સાદી ચકમક અને સાદું લોઢું એ તો ખરી, એનાથી એક તણખો પડે, એક ચિનગારી પડે, પણ એ તો સાદી વાત છે. કવિતામાં એ વાત નથી કરવી કવિને. પણ આપણે ત્યાં બધા શાસ્ત્રો છે, અનેક વેદો છે, પુરાણો છે, ઉપનિષદો છે, અને બધા કેટલા બધા સાધુ પુરુષોના ગ્રંથો છે મોટા મોટા, એ બધા ચકમક છે. અને આપણી જાત છે, આપણું મગજ છે, આપણી બુદ્ધિ છે, એ લોઢા જેવી છે. એને આપણે પેલા શાસ્ત્રાર્થની સાથે, એ બધા જે શાસ્ત્રો છે એનું જે જ્ઞાન છે એની સાથે ઘસ્યા કરીએ છીએ, અને સતત એ બધા શાસ્ત્રો વાંચ્યા કરીએ છીએ. એટલે આપણું જે મગજ છે, આપણું જે ચિત્ત છે, એ એની સાથે ઘસાતા ઘસાતા જ્ઞાનનો એક દિવસ તણખો અંદરથી પ્રગટે. આપણે બધા ગીતા વાંચીએ, રામાયણ વાંચીએ, મહાભારત વાંચીએ, આ બધું ભણીએ. શા માટે આ બધું કરીએ? તો આ બધું આપણા મગજની અંદર પેલો અગ્નિનો એક સમજણનો તણખો પ્રગટાવવા માટે કરીએ છીએ. એટલે આપણું જે મગજ છે, અથવા તો આપણે પોતે જે છીએ, આપણું વ્યક્તિત્વ છે, એ પેલા લોઢા જેવું છે, જડ છે. પણ આ બધા શાસ્ત્રોની સાથે એને સતત ઘસતા રહીએ તો કોઈક દિવસ જ્ઞાનનો તણખો પ્રગટે. પણ તકલીફ એ થઈ કે આ લોઢું જે હતું એ કટાયેલું હતું. કટાયેલું લોઢું તમે ગમે એટલી ચકમક સાથે એને ઘસો, ગમે એટલા શાસ્ત્રો વાંચો, વેદો વાંચો, ઉપનિષદો વાંચો, કશો ફેર પડે નહીં. એટલે અખાએ કહ્યું કે સમજણ વિના રે
સુખ નહીં જન્નને. આ સમજણનો તણખો એ લાવવો ક્યાંથી? એટલે પહેલાં તો આપણે આપણી જાતને, આ બધો આપણી જાત ઉપર જે કાટ ચડી ગયો છે, હા, એ બધો કાટ દૂર કરવો પડે. શેનો કાટ ચડી ગયો છે? અણસમજનો, અજ્ઞાનનો. આ બધો જે કાટ ચડી ગયો છે, એ કાટ આપણે જો દૂર કરી દઈએ તો લોઢું ચોખ્ખું થઈ જાય. અને તો પેલા વેદ અને ઉપનિષદનું જે જ્ઞાન છે, એ જ્ઞાન આપણા લોઢાની સાથે ઘસાય અને સમજણનો એક તણખો પ્રગટી જાય. અને એક તણખો પ્રગટી જાય. આપણે કહીએ છીએ ને કે શંકરાચાર્ય તો માત્ર 9 વર્ષના હતા અને એમના જીવનમાં એક તણખો આવ્યો અને એ તો શંકરાચાર્ય બની ગયા. વિવેકાનંદ કેવડી નાની ઉંમરમાં, અને એ તો કેટલી નાની ઉંમરમાં પાછા અવસાન પણ પામ્યા, પણ કેટલી નાની ઉંમરમાં એમણે કેવા મોટા મોટા કામ કર્યા. તણખો પડી ગયો. બધા શાસ્ત્રો વાંચતા વાંચતા એક સમજણ ખુલી ગઈ. કઈ સમજણ ખોલવી છે કવિને, એ આપણે સવાલ કરવો જોઈએ. આપણે જ્યારે કવિતા શીખીએ છીએ, કવિતા વાંચીએ છીએ, સમજીએ છીએ, ત્યારે શું સમજીએ છીએ? આપણી જે કલ્પના શક્તિ છે, એ કલ્પના શક્તિને થોડીક આગળ લઈ જઈએ છીએ અને પછી એ કલ્પના શક્તિની મદદથી, આપણી તર્ક શક્તિની મદદથી આપણે એમાંથી કેટલાક અર્થો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. કવિ શું કહે છે? જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. જામગરી છે એ તૈયાર હતી. જામગરી તો તમને બધાને ખબર છે, માંસની પોલી નળી હોય અને એની અંદર પોચું પોચું રૂ ભરી રાખ્યું હોય, એટલે પેલો તણખો જેવો પડે એટલે તરત ત્યાં અગ્નિ પ્રગટી જાય. એટલે જામગરી તૈયાર હતી, પણ જામગરીમાં તણખો જ પડ્યો નહીં. જામગરી તૈયાર રાખી હતી, હા, કે જેવો એ જ્ઞાનનો તણખો પડે, એ જ્ઞાનનો તણખો પડે કે તરત સમજણનો અગ્નિ પ્રગટે અને પછી બધું ઝળાહળા થઈ જાય, બધું અજ્ઞાન દૂર થઈ જાય અને આ અજ્ઞાનમાંથી, એના અંધકારમાંથી બહાર નીકળી જઈએ. આપણે બધા દુઃખી કેમ છીએ? આપણને સુખ કેમ નથી? તો એનું મૂળભૂત કારણ તો એ છે કે આપણે બધા અજ્ઞાનમાં સબડીએ છીએ. આપણને પૂરેપૂરું જ્ઞાન જ્યારે મળી જાય કે આ બધી ભૌતિકતા, આ બધું તો ચાલ્યા જ કરવાનું છે. સુખ પણ આવે, દુઃખ પણ આવે, દિવસ પણ ઉગે, રાત પણ થાય, પ્રકાશ પણ થાય, અંધકાર પણ થાય, આ બધું તો આવ્યા જ કરવાનું છે. પણ અગત્યની વસ્તુ શું છે? અગત્યની વસ્તુ છે આપણી જાતને ઓળખવી. અને આપણી જાતને ઓળખવા માટે જ્ઞાનાગ્નિની જરૂર છે. આ જ્ઞાનાગ્નિની જરૂર પડે ત્યારે આપણે આપણી જાતને ઓળખી શકીએ. આ ઓળખવી, આ ઓળખવાની વાત આપણે કરીશું પછી, પણ અત્યારે આપણી જાતને ઓળખવી. હંમેશા સવાલ પૂછવામાં આવે છે કે હું કોણ છું? જ્યોતિન્દ્ર દવે સવાલ પૂછ્યો, મૂર્ખ. હા, જ્યોતિન્દ્ર દવે કહ્યું કે કોઈ આવો સવાલ પૂછે કે હું કોણ છું? આપણા ઋષિએ તો જવાબ આપ્યો, અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ ભગવાન છું. આ આપણી ઓળખ છે કે હું પોતે ભગવાન છું. તમને બધાને 8મા ધોરણમાં એમ લાગે કે હું ભગવાન છું એમ કહેવાય? આપણે બધા જ ભગવાન છીએ, પણ એ ભગવાનપણું જે છે આપણી અંદર, એ આપણે શોધી કાઢવાનું છે, એની ઓળખ મેળવવાની છે. એ ભગવાનપણું છે એ અજ્ઞાનના અંધકારની અંદર ઢંકાઈ ગયું છે. મેં તમને કહ્યું એમ સખત કાટ લાગી ગયો છે ચારે બાજુ, અનેક બાબતોનો કાટ લાગી ગયો છે. એટલે આપણને રમતગમતમાંથી, બીજી ઘણી બધી નકામી બાબતોમાંથી સમય જ નથી મળતો કે આપણે આપણી જાતને ઓળખીએ. 8મા ધોરણમાં તમને થાય કે આવી બધી વાતો, 8મા ધોરણમાં તો આ મોડી વાત કહેવાય. મેં તમને કહ્યું એમ શંકરાચાર્યને તો 9મા વર્ષે ખબર પડી ગઈ હતી. અને વિવેકાનંદ, તમને બધાને ખબર છે, એ જ્યારે બાળક નરેન્દ્ર હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા. બાળક હતા તમારા જેવા, અને એમણે કહ્યું કે તમે ભગવાન જોયો છે? તમને ઘણી વખત થતું હશે, તમે તમારા દાદાને, તમારા પપ્પાને પૂછતા હશો, તમે ભગવાન જોયો છે? અને પપ્પાએ કે દાદાએ તો બિચારાએ જોયો ના હોય એટલે તમારી વાત ઉડાવી દે કે એમ ભગવાન કંઈ રેડો પડ્યો છે કે આપણને દેખાય? ભગવાન તો તમે પોતે જ છો. તમે પોતે તમારી જાતને જોઈ શકો, અરીસામાં નહીં. અરીસામાં તો રોજ જુઓ,
પણ તમારી જાતને તમે ક્યાં છો, કોણ છો, કેવા છો, એનો તમને પોતાને ખ્યાલ આવી જાય ત્યારે તમે ભગવાનને ઓળખ્યો, ભગવાનને મેળવ્યો એમ કહેવાય. એટલે કે જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. મેં તો બહુ જ મહેનત કરી, આ બધા શાસ્ત્રો વાંચ્યા, ગીતા વાંચી, રામાયણ વાંચ્યું, મહાભારત વાંચ્યું, રોજ એક અધ્યાય વાંચતો હતો ગીતાનો. હું તો ગીતા આખી મોઢે કરી નાખી, 732 શ્લોક મોઢે. પણ યદ યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. તમે સંસ્કૃત ભણવા માંડ્યા છો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ, બધું ગોખી નાખ્યું, પણ એનો અર્થ તો સમજ્યા નહીં. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે તથા. આપણે અર્થ કરવા માંડ્યા, નાસ્તો વિદ્યાર્થીને બહુ ભાવે, ના ભાવે એ વિદ્યાર્થી નહીં. આવો બધો અર્થ કરીએ ગીતાનો. નાસતો વિદ્યતો ભાવો, એનો અર્થ આવો કરીએ તો પછી આપણને ક્યાંથી તણખો પડે? ન ફળી મહેનત મારી. મૂળ મુદ્દો આ છે કે એનો જે સાચો અર્થ છે એ બરાબર સમજવો પડે, નહીં તો ફળે નહીં. તમને બધાને ખબર છે કે શું શું ફળે? આંબો ફળે, ચીકુનું ઝાડ ફળે, લીમડો પણ ફળે, એના પર લીંબોડી આવે. પણ લીંબોડી કોઈ ફળ મેળવવા માટે વાવે નહીં, એ છાંયડો મેળવવા માટે વાવે. પીપળાનું ફળ હોય પણ એ કોઈ ફળ મેળવવા માટે વાવે નહીં. પણ આંબો તો ફળ મેળવવા માટે. ફળ એટલે પરિણામ. એટલે આપણે આ બધા જે પ્રયત્ન કરીએ છીએ, તમે આ બધું જે કંઈ ભણો છો ગણો છો, એ કોઈક પરિણામ માટે ભણો છો ગણો છો. એક પરિણામ તો તમારા માર્ક્સ, પણ એ તો બહુ સામાન્ય વસ્તુ છે. તમારું જે પરીક્ષામાં પરિણામ આવે તે, એ તો બહુ સામાન્ય વસ્તુ છે. પણ તમારામાં જે શક્તિઓ રહેલી છે, તમારામાં જે આવડત રહેલી છે, અને પછી છેલ્લે તમારામાં રહેલી જે સમજ રહે છે, એ સમજ જ્યારે ખુલે એ માટે આ બધું ભણવાનું છે. આ કવિતા તો આખી ગીતા વાંચો અને આ એક કવિતા વાંચો, લગભગ સરખું થઈ જાય. એટલી બધી સરસ કવિતા છે કે એક જ દેખ ચિનગારી, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. ચાંદો સળગે કોઈ દિવસ? સૂરજ તો બરાબર છે કે એ તો 24 કલાક સળગેલો રહે છે, અંધારામાં પણ બીજી પૃથ્વીની બીજી જગ્યાએ હોય અને ત્યાં સળગેલો હોય, એ સમજાય એવું છે. પણ ચાંદો કોઈ દિવસ સળગે? એ તો શીતળ હોય. પણ કવિને એ સમજાવવું છે કે ચાંદા જેવો ચાંદો પણ સુદ પક્ષ આવે ત્યારે પ્રકાશ મેળવી શકે છે. વદ પક્ષ હોય ત્યારે તો એ બિચારો અંધકારમાં હોય છે. પણ ઉછીનો તો ઉછીનો, પણ સૂરજ દાદાનો પ્રકાશ એ મેળવી શકે છે અને પોતે પ્રકાશી શકે છે. સળગ્યો પ્રકાશી શકે છે એ અર્થમાં કે ચાંદો પણ પ્રકાશી શકે છે. સૂરજ તો પોતે જ પ્રકાશે છે, એનો તો સ્વયં પ્રકાશ છે. અને સળગી આભ અટારી, બધા તારાઓ છે એ બધા સ્વયં પ્રકાશી છે. જે નક્ષત્રો છે એ બધા સ્વયં પ્રકાશી છે. તો પોતાની જાતે એ બધા પ્રકાશ્યા કરે છે. પણ હું સ્વયં પ્રકાશી છું. જો મને સમજણ પડી જાય તો કે હું પોતે જ આત્મા, એ જ પરમાત્મા છે, પણ ના સળગી એક સગડી મારી. અહીંયા સગડી લઈ આવે છે, જૂના જમાનાનો કવિ છે ને એટલે, નહીં તો લાઇટર લઈ આવત, ગેસ લઈ આવત, પણ સગડીની વાત કરે છે. જૂના જમાનામાં લોકો સગડી સળગાવતા, કોલસા મૂકે અને એની અંદર તણખો પાડે અને પછી પેલી એક જામગરી નહીં પણ એને કાકડી કહેવામાં આવે, ઘાસલેટ વગેરે મૂકી હોય અને એ ધીમે રહીને પ્રગટે અને પછી બધા કોલસા સળગે અને પછી એમાંથી અગ્નિ નીકળે. તો કે વાત વિપતની ભારી મહાનલ એક જ દેચીને ગારી. આ બહુ મોટી દુઃખની વાત છે કે મારી સગડી. આપણે ત્યાં એક નવલકથાકારે મારી હૈયા સગડી એવી એક નવલકથા લખી છે. એટલે મારી હૈયા સગડી ના સળગી. હૈયા સગડી એટલે
મારું વ્યક્તિત્વ, મારી અંદર જે સમજણ આવવા જેવી હતી, મને જે એની ખબર પડવા જેવી હતી કે શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી, શું જીવનમાં ઉપયોગી છે અને શું જીવનમાં ઉપયોગી નથી, શું મારે માટે હિતકારક છે અને શું મારે માટે હિતકારક નથી, આ સમજણનો તણખો મને પડ્યો નહીં. એટલે મેં તો દોડ કર્યા કરી આખી જિંદગી. આમ દોડ્યો ને આમ દોડ્યો, આમ દોડ્યો ને આમ દોડ્યો, ચારે બાજુ દોડાદોડી કરી. પણ ખબર જ નહોતી કે હું શેને માટે દોડું છું, મારે શું મેળવવું છે. નાનપણમાં તો તમારી જેમ એટલી જ ખબર હતી કે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા અને મારા બધા દોસ્તારો બહેનપણીઓ બધા કરતાં પહેલો નંબર મેળવવો. પણ પહેલો નંબર શા માટે મેળવવો એની તો કંઈ ખબર જ નહોતી. દોડતા હતા. કેમ દોડતા હતા? કે દોડવામાં પહેલો નંબર મેળવવો હતો. હુતુતું રમતા હતા. કેમ રમતા હતા? કે હુતુતુમાં જીતવું હતું. ખો ખો રમતા હતા, લંગડી રમતા હતા, ક્રિકેટ રમતા હતા, ફૂટબોલ રમતા હતા અથવા રમીએ છીએ. ફળ શું છે? પરિણામ શું છે? જીતવું છે. પણ મારા જેવો કોઈ પૂછે કે શા માટે જીતવું છે, તો કે એ ખબર નથી, પણ જીતવું છે, જીતવાની મજા આવે છે. તો કોઈ કહે કે રમવાની મજા નથી આવતી, તો તમે વિચારમાં પડી જાઓ. ખરેખર તો રમવાની મજા આવે છે. જીતવાનો તો નશો છે. જીતવાનો તો તમને એક પ્રકારનો કેફ ચડે છે. એ એક પ્રકારની તમારા મનમાં ખોટી જે હરીફાઈ છે, એ હરીફાઈનું એક જાતનું તમે એને પોષ્યા કરો છો. જીતવું અને હારવું, પહેલો નંબર મેળવવો કે 5મો નંબર મેળવવો, એ તો એક ખોટી હરીફાઈ છે. હું એને બિન તંદુરસ્ત હરીફાઈ કહું. અમે શિક્ષકો તમને એમાં ખોટા પાડીએ છીએ. ખરેખર તો આ હરીફાઈની જરૂર જ નથી. રમવાનો આનંદ છે. હાર અને જીત, પહેલો નંબર ને 5મો નંબર, ભણવાનો જ આનંદ છે. આ કવિતા વાંચવાનો આનંદ છે. કવિતાના પ્રશ્નોના જવાબ આપણે લખીએ છીએ. આ કવિતા આપણને કેટલી સમજાઈ, આ કવિતામાં આપણને કેટલો રસ પડ્યો, એનો ભાવ કેટલો આપણે પકડી શક્યા, એ સમજવા માટે આપણે થોડીક પરીક્ષાની વાત કરીએ છીએ. પરીક્ષા માર્ક્સ મેળવવા માટે નથી લેવામાં આવતી. આપણે તો એવું માની લીધું છે કે પરીક્ષા માર્ક્સ મેળવવા માટે લેવામાં આવે છે. મેં આખી જિંદગી પરીક્ષાઓ લીધી છે મારા વિદ્યાર્થીઓની, એમને માર્ક્સ પણ આપ્યા છે. પણ માર્ક્સ નહીં, તમે આવડત, તમારી આવડત 60% છે, તમારી આવડત 70% છે, તમારી આવડત 80% છે, એ આવડત તમારી કેટલી છે એ કહેવા માટેની વાત છે. આપણે તો માની લીધું કે પરીક્ષા એ આપણું લક્ષ્ય છે. લક્ષ્ય એટલે ધ્યેય, અથવા આપણું અંગ્રેજીમાં જેને ટાર્ગેટ કહો છો, એ ટાર્ગેટ પરીક્ષા છે. પરીક્ષા એ ટાર્ગેટ નથી. દીકરાઓ, આ વસ્તુ બરાબર સમજજો. આ કવિતા આપણે જો પરીક્ષા માટે ભણવાના હોઈએ તો આ પરીક્ષા ભણવાનો કંઈ મતલબ નથી. આ કવિતા એક આનંદ માટે, એક સમજ કેળવવા માટે, આપણી કલ્પના શક્તિ કેળવવા માટે, એને માટે આ કવિતા ભણીએ છીએ આપણે. અને ખાસ કરીને આવી એક જ દે ચિનગારી જેવી કવિતા, કે આપણને જો ખબર પડે કે આપણે તો સાચી સમજણની, સાચા જ્ઞાનની એક ચિનગારી મેળવવા માટે આપણે મથ્યા કરીએ છીએ. સાચું જ્ઞાન, સાચી સમજ કઈ છે? પરિણામમાં આનંદ નથી, હાર કે જીતમાં આનંદ નથી. આનંદ તો છે રમતમાં. હું સારામાં સારું રમ્યો, હું સારામાં સારું ભણ્યો, મને સારામાં સારું આવડ્યું એ વિષયમાં, ગણિતના દાખલા ફટાફટ કરવા માંડ્યો. એક ગણિતના દાખલા કરવાનો આનંદ, એ દાખલા કરવાનો આનંદ, એ દાખલા કર્યા પછી એ બધા સાચા પડ્યા અને સાહેબે મને 100માંથી 100 માર્ક આપ્યા, એ તો વધારાનો આનંદ. પણ મુખ્ય આનંદ કયો? કે ફટાફટ દાખલા મને આવડ્યા, મારું મગજ સરસ ચાલવા માંડ્યું, મારું મગજ સરસ કસાવા માંડ્યું, મારી આવડત કેળવવા માંડી. આ જે વાત થઈ એ ખરેખરો આનંદ. અને એ આનંદ મેળવવો એ ખરેખરી જ્ઞાનની ચિનગારી. જીવનમાં આપણે બધા એ આનંદ મેળવવા માટે આવ્યા છીએ. એ સમજણ મેળવવાની છે.
આપણે અહીંયા સુખ ભોગવવા અને દુઃખ ભોગવવા આવ્યા નથી. એ તો આવ્યા કરે ને જયા કરે. અગત્યની આ એક જ દેહ ચિનગારીમાં કવિને આ સમજાવવું છે. કવિને એમ કહેવું છે કે એવી ચિનગારી આપ કે જે મને માત્ર આનંદની સ્થિતિમાં રાખે. એટલે કે વિશ્વાનલ હું અધિક ન માગું, એક જ દે ચિનગારી, માગું એક ચિનગારી. પેલી સમજણની ચિનગારી. કઈ સમજણની ચિનગારી? કે હું રડતો હોઉં તોય આનંદમાં હોઉં, અને હું હસતો હોઉં ત્યારેય આનંદમાં હોઉં. આનંદ એ જ જીવનનું લક્ષ્ય છે. મજા કરવી એ જ જીવનનું લક્ષ્ય છે. બાકી તો બધું દોડાદોડી છે, વ્યર્થ દોડાદોડી છે. આ વાત કવિને સમજાવવી છે. એટલે કે જ્ઞાન, આ જ્ઞાન શું છે અને આ જ્ઞાન મેળવવું એને આપણે અર્થઘટન કહીએ. હવે તમે કવિતા 8મા ધોરણમાં લખી પણ શકો. એટલે આ કવિતાની મદદથી તમને જો મન થાય તો મારી તમને એક સૂચના પણ છે કે તમે આવી એકાદ કવિતા લખવાનો પણ પ્રયત્ન કરી શકો. તમને પણ મન થતું હશે કે આપણે પણ ઈશ્વર સાથે કંઈક વાત કરીએ. આપણને એમ થાય કે ચાલો ભગવાનને એક પત્ર લખીએ. તમે ભગવાનને એક પત્ર લખો. આણે કવિતા રૂપે પત્ર લખ્યો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિન મહાનલ, એવું સંબોધન કર્યું ઈશ્વરને. તમે ઈશ્વરને શું સંબોધન કરશો? હે પ્રભુ એવું કરશો? હે ભગવાન એવું કરશો? હે ઈશ્વર એવું કરશો? શું કરશો? નક્કી કરો. તમે તમારી જાતે નક્કી કરો. અને પછી ઈશ્વરની પાસે તમે શું માગશો? પૈસા માગશો? ધન માગશો? સુખ માગશો? આ તો બધું ક્ષણિક છે. મેં તમને કહ્યું એમ જીવનમાં જે અગત્યની વસ્તુ છે એ અગત્યની વસ્તુ છે એ પેલો પરમ આનંદ છે. એ આનંદ આવ્યા પછી તમને પરમ શાંતિ મળી જાય. પછી તમારે દોડાદોડ ન કરવી પડે. પછી તમે અજંપાથી અથવા બેચેનીથી પીડાવ નહીં. પછી તમને કોઈ રોગ કે કશુંય પીડે નહીં. આ બહુ મોટી વાત છે. અને 8મા ધોરણમાં તમે જો આ વાત સમજી ગયા તો આખી જિંદગીની જે બધી જ પ્રવૃત્તિઓ છે એ સહજ બની જશે અને આનંદપૂર્વકની બની જશે. આ બહુ અગત્યની વસ્તુ છે કે જીવનમાં આપણે બધી જ પ્રવૃત્તિઓ કરવાની છે, પણ એ પ્રવૃત્તિઓ આનંદ મેળવવા માટે. આનંદ એ આપણું અંતિમ લક્ષ્ય છે, એ ચિનગારી છે. બાકી તો બીજું બધું તો વચ્ચેના સાધનો છે. આપણું અંતિમ લક્ષ્ય છે એ પરમ આનંદ છે. આ વસ્તુ જો તમને સમજાઈ જાય તો પછી આના બધાના સવાલોના જવાબો અને સમાનાર્થી ને વિરુદ્ધાર્થી અને એ બધું તમે કર્યા કરજો. પણ અગત્યની વસ્તુ આ છે કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. એ આનંદની ચિનગારી જો આવી જાય જીવનમાં અને એ સમજણનો તણખો પડી જાય તો પછી પેલી મીરા કહેતી હતી ને, મીરા હો ગઈ મગન ऐसी લાગી લગન, वो तो ગલી ગલી હરી ગુણ ગાને લગી. એવી રીતે મગન થઈ જવાય. હું નાનો હતો ત્યારે મને ખબર નહોતી પડતી કે આ મીરા મગન કેવી રીતે થઈ ગઈ. મીરા તો સ્ત્રી હતી ને, હા, તો એ મગન કેવી રીતે થઈ ગઈ? પણ મગન થઈ ગઈ એટલે એક ભગવાનની અંદર લય લીન થઈ ગઈ. એ આનંદમાં ખોવાઈ ગઈ. એ આનંદમાં ખોવાઈ જવું એ જીવનનું પરમ લક્ષ્ય છે. એ આ કવિતાનો સાર છે, એનો મુખ્ય ભાવ છે. અને એ ભાવ જો તમે પકડી શકો તો તમે આ કવિતા બરાબર સમજ્યા